એટીએમ ને ખેતી કામ ચડી ગયો અને ભાગ્ય વાળે ખાતાનો ટેમ્પો ઊંધો ગયો. વાર પડી ગઈ બ્લેક મહિના રેડે વાડીએ પધરામણી કરી વાળે કેમ કે આજ ભાગ્ય વાળે વાડીએ ટ્રેક્ટર ખેતી કરવા આવે એટલે હું જે તો ટ્રેક્ટર આવે ની વાત કરું તો ત્યાં ખાતાનો ટેમ્પો ઊંધો ગયો. કડંગ ગામમાં તગડે મૂકી દે ટ્રેક્ટર આવતું રહ્યું. ટ્રેક્ટર ને ખેતી કામ ચડીને આપણે ઉપડી ગયા ગામમાં. વ્લોગ જોતા રહો ખબર પડી જાય છે. એમાં આખી વાર્તા એવી હતી કે આપણે જે ટ્રેક્ટર આવ્યું હતું એમાં ડીઝલ થોડું ઓછું હતું એ માટે ઉપડી ગયા આપણે ડીઝલ લેવા ગામમાં. ગામમાંથી 5 કરોડ ડીઝલ લઈ લીધું અને પકડી દીધા વાડીએ. ઓ બમ્પો ટ્રેક્ટર તો અડધી ખેતી કરવા વાળી. ફાઇનલી ટ્રેક્ટર આવી ગયું આપણે ઉપડી ગયા ડીઝલ નો કેર બોલ્યો કેમ કે ટ્રેક્ટર ને થોડું સરબત પાવું પડશે ને. ટ્રેક્ટર ની ટાંકી ફૂલ કરવાળાનો ટ્રેક્ટર હશે 280 સ્પીડમાં. એમ તો હું ટ્રેક્ટર ઉપર ઘણી વાર બેઠેલો પણ આ વર્ષનો આપણે પહેલી વાર હતો. જીતો આપણે ટ્રેક્ટર ની હાંકવાની શરૂઆત કરી તો આપણને વાલ નડી ગયો. જો તમારે આજનો ફૂલ વિડીયો જોઈએ તો યુટ્યુબ માં જરા સર્ચ કરો ગુજ્જુ સોયલો, તેમાં આ વિડીયો આવી જશે. સોયલા ફટાફટ ટ્રેક્ટર રાખીને તારો ભાવ વરસાદ આવી જશે. અરે હુડી બાબા વરસાદ આવ્યો આવે છે. એકચ્યુઅલી તમને એમ થશે કે આ દોડીને ક્યાં જાય છે તો આપણે જે ખાતર પડ્યું છે ને તે પહેલી નું આપણે તેને આડું નાખવા જઈએ. એટલે વરસાદ નહીં પર બધા કચરો નખાય તો ગયા. હજી તો અડધું ટ્રેક્ટર નાખ્યું તો વરસાદ આવતો રહ્યો. ખબર ન વરસાદ ક્યારે રહેશે. જો તમારા ફૂલ વિડીયો જોવો તો યુટ્યુબ માં જરા સર્ચ કરો ગુજ્જુ સોયલો, તેમાં ફૂલ વિડીયો આવી ગયો છે. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરતા આવજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં.